જય માતાજી મિત્રો. તો આપણે આજે આવી ગયા છીએ ઢોંઢિયા હાંકવા, બરાબર, તુવેરની અંદર. તો આપણે તો ટ્રેક્ટર હાંકીએ છીએ અને પહેલું ઢોંઢિયામાં ટ્રેક્ટર હાંકીએ છીએ અને આપણે પપ્પા અને એક આપણા કુટુંબમાંથી થાય, બરાબર, એ 2 જણા ઢોંઢિયા હેઠે જોયો. એ પણ તમને બતાવશું. હાલ તો શું છે કે મારું ધ્યાન આગળ શામાં હે કે ચા જોવા પડે. બાકી જો આડવરું જતું હોય તો વાં જેટલી તુવેરું જતી રહે. જોઈ લો, બગલા પણ જુઓ ખાવા હંગાત હેડે જ આવે, કંઈ કરતા કે ઓલું નીકળે, બરાબર, એટલે એ ખાય. તમે જુઓ કેવું સિદ્ધરમાં જાય છે ટ્રેક્ટર, બરાબર. અને આવી રીતના સિદ્ધરમાં હાંકવા માટે આ જો વચ્ચે જે મારી આંગળી દેખાય છે ને, અહીંયા એક નિશાન હોય. આને તમે સીધો હાંકો એટલે ચા અને સિદ્ધમાં જ ટ્રેક્ટર હેડી જાય. જોઈ લો છે તુવેરું જેવી એ કોમેન્ટ કરજો. આ બધું જુઓ ઢોંઢાયેલું. નવા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો તમે જોઈ શકો છો આજે આપણે ટીવી હંગાત આવી જ છે ટ્રેક્ટરમાં. આપણે તો તુવેર નેદી નાખીએ ને બાજુના ખેતરમાં જો ગાડિયા નેદવાનું ચાલુ ટ્રેક્ટર. બાજુના ખેતરમાં તુવેરું જ વાય છે, એમને નેદવાનું ચાલુ ને આપણે તો તુવેરું નેદી જઈએ અને તારે તો ઢોંઢવાનું ચાલુ હોય. વરાપ થઈ ગયો એટલે પહેલી જ વાર આ ટ્રેક્ટર હાચ્યું પણ જો એકદમ વ્યવસ્થિત ચાલે. આવી રીતના ઢોંઢવામાં તો આપણે પહેલી વખત ટ્રેક્ટર હાંક્યું હોય, બરાબર, પણ કમ્પ્લીટ જ હેડ્યું હોય. એવું કંઈ છે નહીં કે આપણે પહાડ તુવેરું ઘણી બધી ઉકળે છે કે હા કે ના, બરાબર. જો પાણી ના પાણીનો ટૂંકો પાડો લેતા હોય. આપણે ઘરથી ઢાંકી કપામાં ઢોંઢવા જ આવવાનું, બરાબર. એટલે કપામાં આપણે ઢોંઢે જતા રહે અને કપાનું કહું તો તમે ઢોંઢે ગયો, બરાબર, ઢોંઢિયા જોઈ લો. આ ઢોંઢિયા વગરનું છે થાય, બરાબર. જો હજુ નાની તુવેરું હોય એટલે ઓછી દેખાય. આ રીતના નજીક કરી લેજો. અને આ બાજુ ઢોંઢી નાખ્યું હે, જોઈ લો. તો એ તો મોટી થાય એટલે આપણે તમને વિડીયોમાં બતાવશું, બરાબર. હાલ તો સારી જ છે. તો આપણે કપામાં એક આંટો વર્યા, બરાબર, પણ લીલું પડે એટલે ઢોંઢિયા હેડ્યા નહીં. એટલે કપામાં હવે 2 દિવસ પછી રાખ્યું. તમે જોઈ લો, તમને બતાવશું. આ પણ બીજો કપા છે અને ઓલો પણ બીજો કપા હતો. જો એક આંટો વર્યા પણ લીલું બહુ પડ્યું એટલે બંધ રાખ્યો કાલ. જોઈ લો. તો હવે આપણે જે તુવેરમાં ઢોંઢિયા હાચ્યા એ ચેક શું છે કે રોડા પરવાના કારણે દટાણી, એટલે હવે આપણે ઊભી કરવા જઈએ, બરાબર. તમે જોજો, મજા આવશે. અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર કરી અને એક સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. સબસ્ક્રાઈબ કરવામાં તો તમારું કંઈ નહીં જાય, પણ અમારું કંઈક સારું થાય એમ. કંઈક
આપણે લાસ્ટ વિડીયોમાં કીધું હતું કે 700+ સબસ્ક્રાઈબર થઈ ગયા, બરાબર. 300 જેવા ખૂટે, તો એ તમારે સપોર્ટ કરવાનો, બરાબર. તો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોઈ અને મોજ માણતા રહેજો, બરાબર. તો ચલો આપણે જઈએ તુવેરની અંદર તુવેરું ઊભી કરવા. જો લો મિત્રો, આ રીતના હાલી જવાનું. જો આજે દટણીને આપણે ઊભી કરી નાખવાની, બરાબર. આ રીતના જે આપણે ઢોટિયા છે એ આખી ખેતરમાં આપણે ફરવાનું હોય, જોઈએ એ, બરાબર. જોઈ લો. છે ને બાકી ખેડૂતનું કામ કણમાંથી મણ એમને એમ નહીં બનતું, બરાબર. એના માટે આવી મહેનત કરવી પડે. જોઈ લો. તો મિત્રો, આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ, બરાબર. જેથી કરીને આપણે ફટાફટ આ બધું ખેતર પતાવી દઈએ, ઊભું કરવાનું હોય, બરાબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ ને શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. જય માતાજી, મળીએ બીજા વિડીયોમાં. Subscribe to Real Romeo Vlogs channel.